ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. ફિઝિક્સ ચેપ્ટર 4 માં આ છે લેક્ચર નંબર 8, જેમાં આજે આપણે દાખલાની ચર્ચા કરવાના છીએ. બરાબર? તો એના માટે તમારી સાથે ટેક્સ્ટ બુક રાખજો, જેથી રકમ તમે દાખલાની સાથે સાથે સમજી શકો. ઠીક છે? સાચું. આ સાથે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. આજે આપણા માટે પહેલો દાખલો છે સ્વાધ્યાયનો 4.19. હવે સમજો કે 4.13 સ્વાધ્યાયમાં 4.13 સુધી આપણા માટે સ્વાધ્યાયના દાખલા છે, અને એના પછીના જે પણ દાખલા છે એ બધા વધારાના સ્વાધ્યાયના દાખલા છે. હવે આપણે એવી પ્રેક્ટિસ રાખીએ છીએ હમણાં હાલ કે બધા જ દાખલા આપણે જે પણ ચેપ્ટરમાં આપેલા હોય સ્વાધ્યાય પ્લસ વધારાનો સ્વાધ્યાય, આ બધા દાખલા આપણે ગણિત કાઢીએ છીએ. કારણ કે આમ તો આ દાખલા જે છે વધારાના સ્વાધ્યાયના એ એવા વિદ્યાર્થીઓ માટે ઇમ્પોર્ટન્ટ છે કે જે બોર્ડમાં 90+ માર્ક્સ લાવવાની ઈચ્છા ધરાવતા હોય અને એટલી સખત મહેનત કરી શકતા હોય. કારણ કે વધારાના સ્વાધ્યાયના જે પણ દાખલા દરેક ચેપ્ટરના અંતે છે, એમાં તમે જોશો દરેક ચેપ્ટર પૂર્ણ થાય ત્યારે એમાં તમને સ્વાધ્યાયમાં બે ભાગ આવે. પહેલા સ્વાધ્યાય એટલે કે મેઇન સ્વાધ્યાય, એના પછી વધારાનો સ્વાધ્યાય. મેઇન સ્વાધ્યાયમાં જે પણ દાખલા છે એમાં મોટા ભાગે જે પણ સૂત્રોનો આપણે ઉપયોગ કરવાનો આવશે એ આગળ થિયરીમાં આવી ચૂક્યા હોય છે. પરંતુ વધારાના સ્વાધ્યાયમાં અમુક દાખલા એવા હોય છે કે જેમાં આપણે જે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ એ કદાચ આગળ થિયરીમાં ન પણ હોય. બરાબર? એટલે આ એનસીઈઆરટી બેઝ એડિશનલ એક્સરસાઇઝ આપણને આપેલી છે વધારાનો સ્વાધ્યાય તરીકે. અને બીજું કે આ વધારાનો સ્વાધ્યાય છે મેં તમને કીધું કે જો તમારી ઈચ્છા હોય સખત મહેનતની, તમે 90+ માર્ક્સ લાવવાની ઈચ્છા અને મહેનત ધરાવતા હોય તો જ તમારા માટે વધારાના સ્વાધ્યાય દાખલા ઇમ્પોર્ટન્ટ છે. બાકી તમે મેઇન સ્વાધ્યાય સુધીના જો દાખલા તૈયાર કરો તો પણ તમે સારા માર્ક્સ મેળવી શકો છો. બરાબર? એટલે દરેક ચેપ્ટરમાં આ રીતે બે ભાગ આપેલા છે, સ્વાધ્યાય અને વધારાનો સ્વાધ્યાય. વધારાનો સ્વાધ્યાયમાં તમે જે રીતે કીધું એમ કે એમાં અમુક દાખલામાં જે પણ સૂત્ર આવે છે એ સૂત્ર કદાચ એવા પણ હશે કે જે આપણે થિયરીમાં ક્યાંય પણ આગળના ચેપ્ટરમાં અથવા એ ચેપ્ટરમાં ક્યાંય પણ ભણ્યા ન હોય એવા સૂત્રોનો પણ આપણે એમાં ઉપયોગ કરીશું. બરાબર? એટલે હાલ હવે સમજો કે ઘણી ગુજરાતમાં સ્કૂલો એવી છે કે જે વધારાના સ્વાધ્યાયના દાખલા ગણાવતા જ નથી. અને આ જ વર્ષે એનસીઈઆરટી નો સિલેબસ હતો એની બોર્ડમાં એટલે કે માર્ચ 2020 માં બોર્ડની એક્ઝામ લેવાઈ. આ બોર્ડની એક્ઝામમાં આ વધારાના સ્વાધ્યાયના જે પણ દાખલા છે એમાંથી એક પણ દાખલો બોર્ડમાં આ વર્ષે પૂછાયો નહોતો. ખાસ સમજો, માર્ચ 2020 માં એનસીઈઆરટી સિલેબસની ફર્સ્ટ ટાઈમ બોર્ડ એક્ઝામ લેવાઈ. આ બોર્ડ એક્ઝામમાં વધારાના સ્વાધ્યાયના જે પણ દાખલા દરેક ચેપ્ટરના અંતે આપેલા છે એમાંથી એક પણ દાખલો પૂછાયો નહોતો. એટલા માટે તમને ખાસ કહું છું કે જો તમે તૈયારી કરવા માંગતા હોય 90% 90+ જો માર્ક્સ લાવવાની ગણતરી હોય, ઈચ્છા હોય અને મહેનત કરી શકો એવા હોય તો એ જ કેસમાં આ દાખલા તમે વધારાના સ્વાધ્યાયના તૈયાર કરી શકો છો. બરાબર? ઘણી સ્કૂલો ગણાવતી નથી પણ આપણે એવું કરતા નથી. આપણે બધા દાખલા તમને હાલ ગણાવીશું. બરાબર છે? સાચું. તો આજે આપણા માટે પહેલો દાખલો છે સ્વાધ્યાયનો 4.19. દાખલો છે 4.19. તો પહેલા આપણે એની રકમ જોઈ લઈએ. સમજો, રકમ આપણને આ રીતે આપેલી છે. કેથોડ ગરમ થવાથી ઉત્સર્જાયેલ એક ઇલેક્ટ્રોન, ચાર્જ પાર્ટિકલ આપણે અહીંયા ઇલેક્ટ્રોન આપેલો છે. ઇલેક્ટ્રોન 2 કિલોવોલ્ટ વિદ્યુત સ્થિતિમાન તફાવત વડે પ્રવેગ
સ્થિતિમાનનો તફાવત પીડી આપેલો છે વોલ્ટેજ 2 કિલોવોલ્ટ માં લખી શકીએ આપણે V બરાબર 2 કિલોવોલ્ટ 2 કિલો એટલે કે આપણે લખી શકીએ 2000 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન વડે પ્રવેગિત થઈને 0.15 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં દાખલ થાય છે અહીં આપણે જે ચુંબકીય ક્ષેત્રની વેલ્યુ આપી છે B એ તમને આપી છે 0.15 ટેસ્લા આના ચુંબકીય ક્ષેત્રમાં આ ઇલેક્ટ્રોન દાખલ થાય છે જો આ ક્ષેત્ર ઓપ્શન A આપેલો છે તમને પ્રારંભિક વેગને લંબરૂપે હોય હવે પ્રારંભિક વેગને ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે એટલે કે બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય 90 ડિગ્રી બીજો કિસ્સો પ્રારંભિક વેગ સાથે 30 ડિગ્રી કોણ બનાવે તો આ બંને કિસ્સામાં ઇલેક્ટ્રોનના ગતિપથની ગણતરી કરો હવે સમજો આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર B આપેલું છે ચુંબકીય ક્ષેત્ર B માં આપણે વિદ્યુતભારિત કણ એટલે કે ઇલેક્ટ્રોનને દાખલ કરીએ છીએ બે કન્ડિશન આપી છે ઓપ્શન A માં કીધું છે કે વેગને લંબરૂપે જ્યારે બીજા કિસ્સામાં કીધું છે કે વેગ સાથે કેટલા કોણે 30 ડિગ્રી તો આ બંને કન્ડિશનમાં આપણે શોધવાનું છે એના ગતિપથની ત્રિજ્યા આપણે અહીંયા શબ્દ વાપર્યો છે આપણા માટે ગતિપથની ગણતરી કરવી ગતિપથ એટલે કે આપણે એની વક્રતા ત્રિજ્યા ગતિમાર્ગમાં જે હેલિકલ માર્ગે ચુંબકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન જે હેલિકલ માર્ગે ગતિ કરે છે એની વક્રતા ત્રિજ્યા એટલે કે એના ગતિમાર્ગે આપણે ત્રિજ્યા શોધવાની છે બરાબર ચાલો હવે સમજો આપણે અહીંયા બે વેલ્યુ આપેલી છે PD 2 કિલોવોલ્ટ અને ચુંબકીય ક્ષેત્ર B આપણે આપેલું 0.15 ટેસ્લા તો આ પરિસ્થિતિમાં આપણે કાર્ય ઊર્જા પ્રમેયનો ઉપયોગ કરીએ તો કાર્ય ઊર્જા પ્રમેય પ્રમાણે લખી શકીએ W બરાબર ડેલ્ટા K હવે W એટલે કે QE બરાબર વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પ્રમાણે લખીએ આપણે W બરાબર QE અહીંયા ઇલેક્ટ્રોન માટે આપણે વિદ્યુતભાર Q ની જગ્યાએ લખીએ E એટલે કે કરવું પડતું કાર્ય તો એ કિસ્સામાં ઊર્જા કેટલી આપણે EV જેટલી તો લખી શકીએ W બરાબર EV હવે ગતિ ઊર્જા છે મને લખી શકીએ 1/2 mv2 તો આ પરિસ્થિતિમાં આપણે v2 ને કરતા બનાવી કારણ કે આપણે વેગ શોધવો છે મને લખી શકીએ આપણે v2 બરાબર 2ev upon m તો v બરાબર થઈ જશે ઇક્વેશન √2ev/m તો હવે આ સૂત્રમાં આપણે બધી જ કિંમતોને મૂકી દઈએ તો આ રીતે લખી શકીએ આપણે √2 ગુણ્યા ઇલેક્ટ્રોન માટે ચાર્જ 1.6 ગુણ્યા 10⁻⁹ PD આપણે આ બધા 2000 વોલ્ટ લખી શકીએ ઇન્ટુ 2000 અપોન m ઇલેક્ટ્રોનનું દળ જે તમે જાણો છો 9.1 ગુણ્યા 10⁻31 kg ચલો આ પદનું જો સાદુરૂપ આપશો તો તમને એક કિસ્સામાં વેગ મળશે 2.65 ગુણ્યા 10⁷ મીટર પર સેકન્ડ તો આપણે અહીંયા વેગ v નું મૂલ્ય આપણે આ રીતે શોધી શકીએ જે આપણે 2.65 ને 10⁷ મીટર પર સેકન્ડ ચલો હવે આગળ વાત કરીએ જ્યારે ચુંબકીય ક્ષેત્ર B માં આપણે વિદ્યુતભારિત કણ ઇલેક્ટ્રોનને દાખલ કરીએ છીએ ત્યારે એના માટે જે વેગ છે તો વેગને અનુરૂપ આપણે એના વક્રતા માર્ગ જે આપણને મળે એ વક્ર માર્ગને અનુરૂપ એની વક્રતા ત્રિજ્યાનું સૂત્ર આપણે લખી શકીએ r બરાબર આપણે વ્યાપક સૂત્ર લખતા હતા r બરાબર mv/qb સમજો વ્યાપક સૂત્ર તો આપણા માટે r બરાબર mv/qb હવે જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણને દાખલ કરીએ તો એના માટે વેગને અનુરૂપ એના આપણે બે ઘટકો ધ્યાનમાં લેતા હતા એક વેગને લંબ ઘટક અને બીજો વેગનો સમાંતર ઘટક તો v લંબ અને v પેરેલલ આવા આપણે બે ઘટકો ત્યાં કહેતા હતા તો આ પરિસ્થિતિમાં આપણને અહીંયા તમને રકમમાં કીધું છે કે પ્રારંભિક વેગને લંબરૂપે ચુંબકીય ક્ષેત્ર એ પ્રારંભિક વેગને લંબરૂપે હોય તો આ પરિસ્થિતિમાં આપણે જેનો વેગનો લંબ ઘટક હોય એને આપણે લખી શકીએ v લંબ બરાબર v sin θ અને v પેરેલલ હોય તો ઘટક શું મળે v cos θ બરાબર સાચું તો વક્રતા ત્રિજ્યા r આપણે લખી શકીએ mv sin θ upon qb કારણ કે v લંબ ઘટક આપણે અહીંયા ધ્યાનમાં લઈએ છીએ તો આ v લંબ ઘટકનું વેલ્યુ કેટલી કહી શકીએ આપણે v sin θ તો અહીંયા આપણે શું લખી દઈએ m v sin θ upon qb હવે સમજો ઓપ્શન A આપણે કીધું કે ચુંબકીય ક્ષેત્ર એ પ્રારંભિક વેગને કેવું છે લંબ રૂપે છે એનો θ કેટલો થશે 90
તો આપણે પ્રારંભની વક્રતા ત્રિજ્યાને કહીએ r1 આ વ્યાપક સૂત્ર પરથી લખી શકીએ આપણે r1 બરાબર mv sin θ1 upon qb બરાબર. ઓકે, θ1 ની વેલ્યુ કેટલી લંબરૂપી કીધું છે માટે 90 ડિગ્રી. તો આમાં જ આપણે કિંમત મૂકી દઈએ. ચલો m ની વેલ્યુ ઇલેક્ટ્રોન છે માટે 9.1 × 10⁻21 ઇન્ટુ વેગ v ની વેલ્યુ આપણે અહીંયા સુધી કાઢી 2.65 × 10⁻7 થીટા ચુંબકીય ક્ષેત્ર એ વેગને કેવું છે લંબરૂપે માટે થીટા ની વેલ્યુ 90 તો sin 90 ડિગ્રી upon qb ચાર્જ q 1.6 × 10⁻19 ઇન્ટુ b ચુંબકીય ક્ષેત્ર આપણને આપેલું છે 0.15 ટેસ્લા તો છે આપણે ઇન્ટુ 0.15 બરાબર. સાચું. આજે આપણે બધી કિંમતો મૂકી દઈએ અને જો એ બધું તમે સાદુરૂપ આપશો તો તમને કિસ્સામાં ગતિપથની ત્રિજ્યા r1 મળશે 10⁻³ મીટર એટલે કે આપણે કહી શકીએ 1 mm. તો આનો કેવું થાય કે જો ચુંબકીય ક્ષેત્ર એ પ્રારંભિક વેગને લંબરૂપે હોય તો એ પરિસ્થિતિમાં જે વિદ્યુતવાહિત કણ ઇલેક્ટ્રોન છે એ 1 mm ની ત્રિજ્યા ધરાવતા હેલિકલ માર્ગે અથવા વર્તુળાકાર માર્ગે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે બરાબર. તો પ્રારંભમાં આપણને વક્રતા ત્રિજ્યા r1 કેટલી મળી 1 mm. ત્યારે જ્યારે ચુંબકીય ક્ષેત્ર એ પ્રારંભિક વેગને કેવો હોય લંબરૂપે હોય. આ સુધી આપણે ઓપ્શન A. તો એ કિસ્સામાં વક્રતા ત્રિજ્યા કેટલી મળી આપણને 1 mm. ક્લિયર? સાચું. ઓપ્શન B. ઓપ્શન B માં કહે છે કે પ્રારંભિક વેગ સાથે 30 ડિગ્રી કોણ બનાવતું હોય તો ઇલેક્ટ્રોનના ગતિપથની ગણતરી કરો. હવે ચુંબકીય ક્ષેત્ર એ પ્રારંભિક વેગ સાથે કેટલા કોણે 30 ડિગ્રી ખૂણો બનાવે. તો અહીંયા θ1 આપણે લંબરૂપે હતું માટે શું લખ્યું sin 90 ડિગ્રી. તો અહીંયા કેટલા કોણે છે 30 ડિગ્રી. તો sin 90 જગ્યાએ શું આવશે sin 30. બાકી બધું સેમ બરાબર. તો સમજો સૂત્ર આપણે એ લખીએ છીએ અહીંયા કન્ડિશન એ કે θ આપણે લેવાનું છે 30. તો આ પરિસ્થિતિમાં સૂત્ર r1 હતું એવું જ સૂત્ર લખી શકીએ આપણે r2. તો અહીંયા કન્ડિશન આવી છે sin θ2 અને θ2 ની વેલ્યુ આપણા માટે કેટલી sin 30 બરાબર. બાકીના બધા પદો એમના એમ જ છે. જો કોઈ જ ફરક અહીંયા કરેલો નથી. ત્યાં sin 90 હતું એટલે વેલ્યુ 1, અહીંયા sin 30 એટલે અહીંયા જે પદ છે આગળ ઉપર એ જ પદો છે. sin 30 ની વેલ્યુ કેટલી 1/2. તો અહીંયા મૂલ્ય કેટલું આવ્યું 1 mm. તો મૂલ્ય અડધું થઈ જાય તો જવાબ અહીંયા શું આવશે 0.5 mm. ક્લિયર? કારણ તમે સીધું પણ ડાયરેક્ટ ગણી શકો. જો આગળના પદો બધા એમ જ છે mv/qb mv/qb sin θ1 એટલે કે sin 90 હતું પ્રારંભિક કન્ડિશનમાં. તો sin 90 ની વેલ્યુ 1 એટલે એ કિસ્સામાં આપણને વક્રતા ત્રિજ્યા કેટલી મળી હતી 1 mm. હવે ખૂણો કેટલો છે 30. તો આ પદમાં ફરક શું પડે અહીંયા થીટામાં sin 30 1/2. અહીંયા મૂલ્ય મળ્યું 1 mm. અહીંયા 1 mm into 1/2 થઈ જાય. mv/qb ની વેલ્યુ 1 mm. તો આપણે into 1/2 કરો એટલે તમને જવાબ શું મળશે 0.5 mm. ક્લિયર? તો આ વાત કરી આપણે 0.5 mm વક્રતા ત્રિજ્યા અથવા ગતિપથની ત્રિજ્યા. ક્યારે? જ્યારે ચુંબકીય ક્ષેત્ર એ પ્રારંભિક વેગ સાથે કેટલા કોણે હોય 30 ડિગ્રી બરાબર. 90 ડિગ્રી હોય ગતિપથની વક્રતા ત્રિજ્યા કેટલી 1 mm. 30 ડિગ્રી હોય વક્રતા ત્રિજ્યા કેટલી 0.5 mm બરાબર. ક્લિયર? દાખલો સમજો. આઈપી દાખલો છે તૈયાર કરો. 2 અથવા 3 માર્ક્સમાં પૂછાય. ચાલો હવે જોઈએ આપણે સ્વાધ્યાયનો 4.21 નંબરનો દાખલો. રકમ આપણને આ રીતે આપેલી છે. 0.45 મીટર લંબાઈ અને 60 ગ્રામ દળનો એક સીધો વાહક સળિયો તેના છેડે બાંધેલા 2 તાર વડે સમક્ષિતિજ લટકાવેલો છે. સમજો આપણને એક વાહક સળિયો આપેલો છે. આજે આપણને વાહક સળિયો આપેલો છે. આ વાહક સળિયાને લંબાઈ તમને કેટલી આપી છે 0.45 મીટર. એનું દળ તમને આપેલું છે 60 ગ્રામ. હવે આ વાહક સળિયાને
આપણે આ રીતે બે તાર વડે સમક્ષિતિજ લટકાવેલો છે. ચલો આગળ વધીએ. આ તારોમાં થઈને સળિયામાં 5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. હવે સમજો કે આ જે આપણને વાહક સળિયો આપેલો છે આ તારમાં થઈને એમાં વિદ્યુત પ્રવાહ I નું વહન થાય છે. જે વિદ્યુત પ્રવાહ I તમને કેટલો આપેલો છે 5 એમ્પિયર. તો આ કન્ડિશનમાં ઓપ્શન A આ વાહક સળિયાને લંબરૂપે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું જોઈએ કે જેથી લટકાવેલ તારોમાં તણાવ બળ શૂન્ય થાય. ચલો આ ઓપ્શન A છે એટલે આપણે એની વાત કરીએ. તો સમજો કે દ્રઢ આધાર પરથી પહેલા આપણે આકૃતિ જોઈએ. દ્રઢ આધાર પરથી આપણે બે તારને આને લટકાવેલા છે. આ બે તારના છેદ આપણે એક વાહક સળિયો આજે સમક્ષિતિજ લટકાવેલો છે. હવે આ જે આપણે વાહક સળિયો આપેલો છે આ વાહક સળિયાની લંબાઈ તમને આપી છે 0.45 મીટર અને એનું દળ આપેલું છે આપણને 60 ગ્રામ. હવે આ કિસ્સામાં આ જે તાર વડે જે આપણે વાહક સળિયાને લટકાવેલો છે આ તારનું દળ આપણે અહીંયા અવગણો એવું તમને રકમમાં બ્રેકેટમાં લખેલું છે. હવે કન્ડિશન આપણે કીધી ઓપ્શન A માં કે આ વાહક સળિયાને લંબરૂપે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું જોઈએ કે જેથી લટકાવેલ તારોમાં તણાવ બળ શૂન્ય થાય. હવે સમજો કે આ જે સમક્ષિતિજ વાહક સળિયો લટકાવેલો છે એમાંથી પ્રવાહ વહે છે. આ વાહક તાર વડે એમાં પ્રવાહનું વહન થાય છે. એ પ્રવાહનું મૂલ્ય આપણે કેટલું આપ્યું છે અહીંયા 5 એમ્પિયર. હવે તારને શું છે દળ. તો તાર અથવા સળિયો કહીએ આપણે. તો આ જે વાહક તાર અથવા વાહક સળિયો છે આ વાહક સળિયાના દળના કારણે અધો દિશામાં શું લાગશે વજન બળ mg. બરાબર. હવે સમજો અધો દિશામાં વજન બળ mg લાગે એના કારણે આ જે તાર વડે આપણે વાહક સળિયાને લટકાવેલો છે એના કારણે ઉધ્વ દિશામાં શું લાગશે તણાવ બળ T. બરાબર. તો વજન બળ અહીંયા લાગે છે કઈ દિશામાં અધો દિશામાં. દળ m ના કારણે વજન બળ mg અધો દિશામાં લાગે વાહક સળિયા પર અને એના કારણે એ જે તાર વડે આપણે વાહક સળિયા લટકાવેલો છે એ તારમાં અહીંયા તણાવ બળ T અહીંયા લાગશે જે કઈ દિશામાં છે ઉધ્વ દિશામાં છે. તો હવે આ પરિસ્થિતિમાં વાહક સળિયામાંથી પ્રવાહ I નું વહન થાય તો એના કારણે ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થાય. આપણે આગળ ભણી ચૂક્યા ઓસ્ટનના અવલોકન પ્રમાણે. તો એના માટે આપણે અહીંયા કહી શકીએ કે તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે તો એના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થાય. તો આ ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ વાહક સળિયા પર ચુંબકીય બળ લાગે. એ ચુંબકીય બળ કેટલું તો એ આપણે થિયરીમાં ભણી ચૂક્યા છીએ. F બરાબર ILB sin θ. બરાબર છે. હવે અહીંયા LLB વચ્ચેનો ખૂણો આપણે કેટલો કહેતા હતા 90. આપણે કીધું છે લંબરૂપે આપણે કહીએ છીએ. તો આ પરિસ્થિતિમાં આપણે અહીંયા બળ કહેશું ચુંબકીય બળ F બરાબર ILB sin 90 sin 91 માટે આપણા માટે ચુંબકીય બળ કેટલું થાય ILB. એ આપણે અહીંયા કઈ દિશામાં લગાવવું પડે ઉધ્વ દિશામાં. ચુંબકીય ક્ષેત્રમાં આપણે રીતે પ્રેરિત કરવું પડે કે જેના કારણે અહીંયા ચુંબકીય બળ જે વાહક સળિયા પર લાગે એ ઉધ્વ દિશામાં લાગવું જોઈએ. કારણ કે એ ચુંબકીય બળ અને વજન બળ જ્યારે એકબીજાને સમતોલશે એ જ કિસ્સામાં આ જે તાર વડે આપણે વાહક સળિયા લટકાવેલો છે એ તારમાં તણાવ બળ શું થાય શૂન્ય થાય. બરાબર. સમજો વાહક સળિયાનું દળ m છે એના કારણે વાહક સળિયામાં અધો દિશામાં વજન બળ શું લાગે છે mg. એના કારણે આ બે તારમાં શું ઉત્પન્ન થયું તણાવ બળ T. હવે વાહક સળિયામાં જ્યારે પ્રવાહનું વહન થાય તો ચુંબકીય ક્ષેત્રની હાજરીના કારણે અહીંયા આપણે એમ કહી શકીએ કે ચુંબકીય બળ ILB એ કઈ દિશામાં લાગવું જોઈએ ઉધ્વ દિશામાં લાગવું જોઈએ. તો શું થાય ચુંબકીય બળ એ વજન બળને શું કરે સમતોલે. એ જ કિસ્સામાં આ તારમાં તણાવ બળ શું થાય શૂન્ય થાય. આપણો જવાબ એ છે કે આપણે તારમાં તણાવ બળ શું લાવવું છે શૂન્ય.
એના માટેની શરત શું કે વજન બળ એ ચુંબકીય બળને સમતોલતું હોવું જોઈએ. આ કન્ડિશનમાં આપણે અહીંયા ઉપયોગ કરીએ. લખી શકીએ આપણે ઓપ્શન એ માટે કે અહીંયા આધાર તારોમાં તણાવ બળ આપણે શું લાવવું છે? શૂન્ય. એ ક્યારે શક્ય બને? ત્યારે અધો દિશામાં જેટલું વજન બળ લાગે એટલું ચુંબકીય ક્ષેત્રના કારણે આ વાહક સળિયા પર ચુંબકીય બળ ઉધ્વ દિશામાં લાગવું જોઈએ. આ બંને બળો એકબીજાને સમતોલતા હોવા જોઈએ. લખી શકીએ આપણે વજન બળ બરાબર ચુંબકીય બળ. વજન બળ કેટલું? mg અને ચુંબકીય બળ કેટલું? ilb. હવે આપણે શોધવાનું છે ચુંબકીય ક્ષેત્ર B. તો ચુંબકીય ક્ષેત્ર B ને આપણે કરતા બનાવીએ તો B બરાબર mg/il. હવે બધી વેલ્યુ તમારી પાસે છે જ અહીંયા મૂકી દો. દળ m તમને 60 ગ્રામ આપ્યું છે, આપણે એને kg માં લઈ જઈએ. 60 * 10⁻³ ઘાત. ગુરુત્વાકર્ષણ g 9.8. વહેતો પ્રવાહ 5 એમ્પિયર * લંબાઈ 0.45 મીટર. તો આ કિસ્સામાં તમને ચુંબકીય ક્ષેત્ર B કેટલું મળશે? 0.26 ટેસ્લા. બરાબર. તો આપણે કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર B કેટલું હશે? 0.26 ટેસ્લા. તો આ વાત કરીએ આપણે ઓપ્શન A માટે. તો આ વાહક સળિયાને લંબરૂપે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરીએ કે જેથી તારોમાં તણાવ બળ શું થાય? શૂન્ય. તો આપણે કેટલું ચુંબકીય ક્ષેત્ર અહીંયા ઉત્પન્ન કરવું પડે? 0.26 ટેસ્લા જેટલું. આ કિસ્સામાં આટલા ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ વાહક સળિયા પર જે ચુંબકીય બળ લાગશે એ કઈ દિશામાં લાગશે? ઉધ્વ દિશામાં. અને એના કારણે એ ચુંબકીય બળ વજન બળને સમતોલશે. એ કિસ્સામાં આ તારમાં તણાવ બળ શું થશે? શૂન્ય થશે. તો કેટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે તણાવ બળ શૂન્ય કરવા માટે? તો 0.26 ટેસ્લા. ક્લિયર? ઓકે. હવે ઓપ્શન બી ની વાત કરીએ. ઓપ્શન બી માં આપણે કીધું છે કે જો ચુંબકીય ક્ષેત્ર એમ જ રહેવા દઈને વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો તારમાં કુલ ટેન્શન એટલે કે તણાવ કેટલું હશે? કુલ ટેન્શન. અહીંયા કોઈ ટેન્શન લેવાનું છે નહીં. બરાબર. ટેન્શન એટલે કે તણાવ બળ કેટલું હશે? તારનું દળ આપણે અહીંયા અવગણવાનું છે. હવે સમજો કે પ્રવાહનું વહન શરૂઆતમાં આપણે આ દિશામાં ધ્યાનમાં લીધું. તો એ કિસ્સામાં ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ અહીંયા ચુંબકીય બળ આપણે કઈ દિશામાં લીધું? ઉધ્વ દિશામાં. હવે આપણે કે ચુંબકીય ક્ષેત્રને એમ જ રહેવા દઈએ અને વિદ્યુત પ્રવાહની દિશાને શું કરીએ? ઉલટાવીને. પ્રવાહ આ દિશામાં વહેતો તો હવે પ્રવાહ આ દિશામાં વહે. તો જે ચુંબકીય બળ પ્રારંભિક કન્ડિશનમાં અથવા પ્રારંભિક પરિસ્થિતિમાં ઉધ્વ દિશામાં લાગતું હતું, હવે પ્રવાહની દિશા જો ઉલટાવીએ તો એ ચુંબકીય બળ હવે કઈ દિશામાં લાગે? અધો દિશામાં. એનો અર્થ શું થાય કે વજન બળ અને ચુંબકીય બળ કેવી દિશામાં થઈ જાય? એક જ દિશામાં. એટલે કે અધો દિશામાં બંને થઈ જાય. ક્લિયર? ફરી કહું છું, પ્રવાહનું વહન આ દિશામાં થતું હતું ત્યારે ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ ચુંબકીય બળ જે વાહક સળિયા પર લાગતું એ કઈ દિશામાં લાગ્યું? ઉધ્વ દિશામાં. હવે આપણે ચુંબકીય ક્ષેત્રને એમને એમ જ રહેવા દઈએ અને વાહક સળિયામાં વહેતા પ્રવાહની દિશા ઉલટાવી. એટલે આ દિશામાં વહેતો તો હવે પ્રવાહ આ દિશામાં વહે. આ દિશામાં પ્રવાહ વહે તેના કારણે લાગતું ચુંબકીય બળ એ પણ એની દિશા શું થાય? ઉલટાય. એટલે કે ઉધ્વ દિશામાં લાગતું તો ચુંબકીય બળ હવે કઈ દિશામાં લાગે? અધો દિશામાં. તો અધો દિશામાં આપણને કેટલા બળો મળે? બે. વજન બળ અને ચુંબકીય બળ બંને આપણને અધો દિશામાં મળશે. આ કિસ્સામાં આપણે તારમાં ઉદ્ભવતું તણાવ બળ T શોધવાનું છે. તો વજન બળ પ્લસ ચુંબકીય બળ એક જ દિશામાં છે તો ઘટકોનો આપણે શું કરીએ? સરવાળો. એટલે શકીએ આપણે કે વિદ્યુત પ્રવાહની દિશા ઓપ્શન બી માટે કહી શકીએ વિદ્યુત પ્રવાહની દિશા જો ઉલટાવવામાં આવે તો એ કિસ્સામાં ચુંબકીય બળ પણ કઈ દિશામાં લાગશે? અધો દિશામાં લાગશે. એટલે શકીએ આપણે તણાવ બળ T જે કઈ દિશામાં છે? ઉધ્વ દિશામાં. તારમાં ઉદ્ભવતું તણાવ બળ T એ ઉધ્વ દિશામાં, ત્યારે ચુંબકીય બળ અને વજન બળ કઈ દિશામાં છે? અધો દિશામાં. મારે બંને ઘટકોનો આપણે સરવાળો કરીએ. લખી શકીએ આપણે mg + ilb. હવે સમજો અહીંયા ilb બરાબર તો આપણે અહીંયા શું લખી શકીએ? mg. ilb બરાબર શું લખી શકીએ? mg. માટે mg + mg શું થઈ જાય? 2mg. તો 2mg આપણને મળે તણાવ બળ T. તો આ પરિસ્થિતિમાં 2 * m વાહક સળિયાનું દળ 60 ગ્રામ 60 * 10⁻³ kg. ગુરુત્વાકર્ષણ g 9.8. તો આ કિસ્સામાં તણાવ બળ આપણને કેટલું મળશે? 1.176 ન્યૂટન. બરાબર. તો આપણે શોધ્યા ઓપ્શન બી નો જવાબ. સાચું. જોઈએ હવે આપણે સ્વાધ્યાયનો
23મો દાખલો એટલે કે 4.23. સમજવાની રકમ 10 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકાર વિસ્તારમાં 1.5 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. હવે સમજો આપણને અહીંયા ત્રિજ્યા આપેલી છે નળાકાર માટે 10 સેન્ટીમીટર અને ત્યાં ચુંબકીય ક્ષેત્ર B આપેલું છે 1.5 ટેસ્લા. આગળ સમજો જેની દિશા તેની અક્ષને સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ છે. તો આપણે અહીંયા એક નળાકાર સપાટી ધ્યાનમાં લઈએ. આપણે નળાકાર ધ્યાનમાં લઈએ. આ નળાકાર માટે આપણને એની ત્રિજ્યા r કેટલી આપેલી છે 10 સેન્ટીમીટર અને ચુંબકીય ક્ષેત્ર B આપેલું છે 1.5 ટેસ્લા. તો નળાકારના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર આપણને B આપેલું છે 1.5 ટેસ્લા જેની દિશા તેની અક્ષને સમાંતર. હવે ચુંબકીય ક્ષેત્ર B ની દિશા તેની અક્ષ આપણે અહીંયા ડોટેડ લાઈનથી દર્શાવી છે કે નળાકારની અક્ષને ચુંબકીય ક્ષેત્ર B કેવું છે સમાંતર છે. આગળ એમાં કીધું છે કે અક્ષને સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ છે એટલે આપણે લખીએ ઈસ્ટ વેસ્ટ એટલે કે ચુંબકીય ક્ષેત્ર B અક્ષને સમાંતર અને કઈ તરફ છે પૂર્વથી પશ્ચિમ તરફ. માટે સમજો અહીંયા આપણે એરો આ દિશામાં દર્શાવ્યું છે ઈસ્ટ ટુ વેસ્ટ પૂર્વથી પશ્ચિમ દિશામાં ચુંબકીય ક્ષેત્ર B આપણને આપેલું છે. આગળ 7 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત એક તાર આ વિસ્તારમાંથી ઉત્તરથી દક્ષિણ તરફ પસાર થાય છે. હવે એમાં આપણે એક આ રીતે વાહક તાર આપેલો છે. એ વાહક તારમાંથી વહેતો પ્રવાહ I છે. એની વેલ્યુ આપણે કેટલી આપેલી છે 7 એમ્પિયર. બરાબર. દાખલો સમજો ને આકૃતિમાં ખ્યાલ આવશે નહીં. સાથે સમજો આપણને એક નળાકાર આપેલો છે. આ નળાકારની ત્રિજ્યા r કેટલી આપેલી છે 10 સેન્ટીમીટર. આ નળાકારની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર B આપેલું છે જે અક્ષને કેવું છે સમાંતર અને ચુંબકીય ક્ષેત્ર B ની દિશા આપણને આપેલી છે પૂર્વથી પશ્ચિમ. પૂર્વથી પશ્ચિમ દિશામાં ચુંબકીય ક્ષેત્ર B આપણને આપેલું છે. હવે 7 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત એક તાર આ વિસ્તારમાંથી ઉત્તરથી દક્ષિણ તરફ પસાર થાય છે. આપણે લખ્યું નોર્થ સાઉથ ઉત્તર દક્ષિણ. તો આપણે અહીંયા એક વાહક તાર મૂકેલો છે જે ઉત્તરથી દક્ષિણ તરફ આ જે નળાકારનો વિસ્તાર છે એમાંથી પસાર થાય છે. આ જે વાહક તાર છે કે દિશામાં છે ઉત્તર દક્ષિણ દિશા. ચુંબકીય ક્ષેત્ર B આપણને દિશામાં આપ્યું પૂર્વથી પશ્ચિમ. તો વિદ્યુત પ્રવાહ ધારિત તાર પ્રવાહમાંથી કેટલો વહે છે 7 એમ્પિયર. એ વાહક તાર આ વિસ્તારમાંથી ઉત્તરથી દક્ષિણ તરફ પસાર થાય છે. એટલે ઉત્તરથી દક્ષિણ તરફ આ વિસ્તારમાંથી આ વાહક તાર પસાર થાય છે. હવે ઓપ્શન A તાર આ અક્ષને છેદે એ પરિસ્થિતિમાં તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય અને દિશા શું હશે? હવે સમજો કે આ વાહક તાર એ આની અક્ષને છેદે એ પરિસ્થિતિમાં ચુંબકીય બળનું મૂલ્ય અને દિશા આપણે શોધવાની છે. બરાબર. આ વાત કરીએ છીએ આપણે ઓપ્શન A જ માટે. તો સમજો આકૃતિ. હવે આ વાહક તાર છે ઉત્તરથી દક્ષિણ દિશામાં પસાર થાય છે. ઉત્તર દક્ષિણ તરફ પસાર થાય છે. એમાંથી વહેતો પ્રવાહ કેટલો આપે છે આપણને 7 એમ્પિયર. ચુંબકીય ક્ષેત્ર B નળાકારની અક્ષને સમાંતર કઈ દિશામાં પૂર્વથી પશ્ચિમ તરફ. નળાકારની ત્રિજ્યા તમને કેટલી આપી છે 10 સેન્ટીમીટર. હવે સમજો કે તાર આ દિશામાં પસાર થાય છે. ઉત્તરથી દક્ષિણ તરફની દિશામાં પસાર થાય છે. એમાંથી વહેતો પ્રવાહ તમને આપે છે 7 એમ્પિયર. આ પરિસ્થિતિમાં આ જે વાહક તાર છે જ્યારે અક્ષને છેદે નળાકારની અક્ષને છેદે એ કિસ્સામાં ચુંબકીય બળ ને દિશા આપણે શોધવાની છે. ક્લિયર? ચાલો એના માટે આપણે ઓપ્શન A ધ્યાનમાં લઈએ. હવે સમજો કે તાર જ્યારે નળાકારની અક્ષ અથવા નળાકારની અક્ષ આપણે જે ધ્યાનમાં લીધી ચુંબકીય ક્ષેત્ર B માં આ જે વાહક તાર પ્રવેશે છે ઉત્તરથી દક્ષિણ દિશામાં પસાર થાય ત્યારે તો આપણે ચુંબકીય ક્ષેત્ર B માં આ વાહક તારની લંબાઈ કેવી હોય એના માટે આપણે આ બિંદુઓ ધ્યાનમાં લેવા પડે. આ બે બિંદુઓ આપણે ધ્યાનમાં લેવા પડે. તો આ વિસ્તારમાં
આપણે વાહકતાની લંબાઈ L શોધવી છે. તો એ કેટલી હોય? નળાકારના વ્યાસ જેટલી. તો સમજો અહીં આપણને વક્રતા ત્રિજ્યા એટલે ત્રિજ્યા r કેટલી આપી? નળાકારની ત્રિજ્યા r આપણને કેટલી આપી છે? 10 સેન્ટીમીટર. તો નળાકારનો વ્યાસ શું થાય? 2r. તો ચુંબકીય ક્ષેત્ર B માં આ જે વાહકતા જે ઉત્તર દક્ષિણ દિશામાં પસાર થાય છે એની લંબાઈ L આપણે કેવી હોય? કેટલી કહેવાય? 2r. તો લખી શકાય આપણે ચુંબકીય ક્ષેત્ર B માં વાહકતાની લંબાઈ L બરાબર 2r એટલે કે નળાકારના વ્યાસ જેટલી. તો 2 * 10 આપણે લખી શકીએ 20 સેન્ટીમીટર એટલે કે 0.20 મીટર. બરાબર મળે લખી શકીએ 0.20 મીટર. તો ચુંબકીય ક્ષેત્ર B માં નળાકારની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર B માં વાહકતાની લંબાઈ એટલે કે આ બિંદુથી આ બિંદુ વચ્ચેની વાત કરીએ તો એની લંબાઈ આપણે કેટલી થાય? નળાકારના વ્યાસ જેટલી. નળાકારનો વ્યાસ કેટલો? 20 સેન્ટીમીટર. તો તારની લંબાઈ પણ કેટલી? 20 સેન્ટીમીટર. એટલે કે અહીંયા 0.20 મીટર. ક્લિયર? સાચું. આ પરિસ્થિતિમાં આપણે ચુંબકીય બળ F શોધવું છે. તો પ્રવાહધારી તાર માટે ચુંબકીય બળનું સૂત્ર I * સદિશ L × સદિશ B. આપણે સૂત્ર વાપરીએ F બરાબર IBL sin θ. ક્લિયર? સાચું. હવે સમજો કે IBL sin θ તો પ્રવાહ I ની વેલ્યુ તમને આપી કેટલી? 7 એમ્પિયર. ચુંબકીય ક્ષેત્ર B આપ્યું છે 1.5 ટેસ્લા. લંબાઈ L 0.2 મીટર ઇન્ટુ θ કેટલો થશે અહીંયા? sin 90. કારણ કે બંને એકબીજાને કેવા છે? પરસ્પર લંબ. ઈસ્ટ ટુ વેસ્ટ ચુંબકીય ક્ષેત્ર B લંબાઈ L નોર્થ ટુ સાઉથ. તો બંને ઘટકો કેવા? એકબીજાને પરસ્પર લંબ. માટે θ કેટલો થશે? sin 90. sin 90 ની વેલ્યુ 1. આ પરિસ્થિતિમાં તમને ચુંબકીય બળ F કેટલું મળશે? 2.1 ન્યૂટન. તો આ સુધી આપણે ઓપ્શન A માં ચુંબકીય બળનું મૂલ્ય જે કેટલું મળ્યું? 2.1 ન્યૂટન. હવે એની દિશા. તો દિશા માટે સમજો કે અહીંયા આપણે ઉપયોગમાં લઈએ છે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. હવે તમને પહેલા હું નિયમ સમજાવી દઉં. સમજો તો ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ કઈ રીતે છે? એના માટે આપણે ડાબા હાથનો ઉપયોગ કરવાનો. ડાબા હાથમાં 3 આંગળી એટલે કે 2 આંગળી અને 1 અંગૂઠો એકબીજાને લંબ રહે એ રીતે આપણે એને ગોઠવવાનું. હવે મેં એક લખ્યું છે, તમે જોઈ શકો છો. અહીંયા મેં લખ્યું છે F એટલે કે ચુંબકીય બળ F ની દિશા. અહીંયા લખ્યું છે મેં B. જો B એટલે કે ચુંબકીય ક્ષેત્ર B. આના ઉપર લખ્યું છે I એટલે કે વિદ્યુત પ્રવાહ I ની દિશા. હવે સમજો ત્રણેય ઘટકો કેવા? એકબીજાને પરસ્પર લંબ રહે એ રીતે આપણે એને ગોઠવવાનું. હવે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ આપણે કેવી રીતે ઉપયોગમાં લઈ શકીએ? તો એને સમજવા માટે આપણે એક આકૃતિ ધ્યાનમાં લઈએ. સમજો તો આકૃતિને આપણે આ રીતે દર્શાવીએ. ચાલો આપણે આ રીતે એક વાહક તાર ધ્યાનમાં લઈએ. વાહક તારમાં ધારો કે પ્રવાહ I આ રીતે વહે છે અને ચુંબકીય ક્ષેત્ર B આ રીતે આપણને લંબ રૂપે આપેલું છે અને કઈ દિશામાં છે? અંદર તરફની દિશામાં છે. હવે આના માટે આપણે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમનો ઉપયોગ કરીને ચુંબકીય બળ F ની દિશા શોધવી છે. સમજો તો પ્રવાહ I આ દિશામાં વહે છે. ચુંબકીય ક્ષેત્ર B સમતલ સપાટીને લંબ અને કઈ તરફ છે? અંદર તરફ છે. તો આ કિસ્સામાં આપણે શોધવી છે ચુંબકીય બળ F ની દિશા. તો એના માટે તમારે લેફ્ટ હેન્ડ રૂલનો ઉપયોગ કરવાનો. ચલો ત્રણેય ઘટકો એકબીજાને પરસ્પર કેવા? લંબ. FBI બરાબર? US એજન્સી છે, સિક્યુરિટી એજન્સી છે. યાદ રાખો FBI ત્રણ ઘટક FBI ત્રણેય એકબીજાને પરપેન્ડિક્યુલર રાખો. સાચો. હવે અહીંયા તમારે જોવાનું પ્રવાહ I આ દિશામાં છે. તો એ દિશામાં તમારે પ્રવાહ I ને ધ્યાનમાં લેશો. ચુંબકીય ક્ષેત્ર B કઈ દિશામાં છે? અંદર તરફ. એટલે આ આંગળી તમારી કઈ તરફ જવી જોઈએ? અંદર તરફ. સમજો ખાસ. ચુંબકીય ક્ષેત્ર B આ દિશામાં અંદર તરફ, પ્રવાહ I આ દિશામાં. તો એક દિશામાં જો ચુંબકીય બળની દિશા કઈ દિશામાં? ઉર્ધ્વ દિશામાં. તો આપણે એ લખી શકીએ આ રીતે તમે દર્શાવી શકો. ચુંબકીય બળ F ઉર્ધ્વ દિશામાં લાગશે. બરાબર? તો આજે તમે આંગળીને એકબીજાને પરપેન્ડિક્યુલર રાખીને ચુંબકીય બળની દિશા નક્કી કરવી હોય તો પ્રવાહ I અને ચુંબકીય ક્ષેત્ર B ની દિશા તમે જાણતા હોય તો એ પરિસ્થિતિમાં આંગળીની રીતે અરેન્જમેન્ટ કરીને લેફ્ટ હેન્ડ ડાબા હાથે એ રીતે અરેન્જમેન્ટ કરીને તમે ચુંબકીય બળ F ની દિશા નક્કી કરી શકો છો. ક્લિયર? સમજો આપણા માટે આ રીતે રચના હતી. હવે ધારો કે ચુંબકીય બળ F આપણે નક્કી કરવું છે. તો એના માટે પ્રવાહ I
અને ચુંબકીય ક્ષેત્ર B અને ચુંબકીય બળ F ત્રણેય ઘટકો કેવા પરસ્પર એકબીજાને લંબ રહે તે તમારે આંગળીને ગોઠવી દેવાની. એના પછી રચના જોવાની. આપણા માટે પ્રવાહ I કઈ દિશામાં છે? આ દિશામાં. એ દિશામાં તમારે I ને ગોઠવી દેવાનું. ચુંબકીય ક્ષેત્ર B કઈ દિશામાં છે? અંદર તરફ. તો આ આંગળી તમારી અંદર તરફ. તો એ દિશામાં ચુંબકીય બળ F કઈ દિશામાં આવે? ઉધ્વ દિશામાં. તો આ રીતે તમે એને દર્શાવી શકો છો. હવે આ રૂલ્સનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. તો અહીંયા સમજો આ ઈસ્ટ વેસ્ટ છે. આ વર્ટિકલ નથી, નોર્થ સાઉથ એટલે વર્ટિકલ નથી. રચના કઈ આ રીતે છે સમજો. જો આ પ્રમાણે છે ઈસ્ટ વેસ્ટ, બરાબર? આ ઈસ્ટ વેસ્ટ. હવે આકૃતિમાં તમને એવું લાગે ઈસ્ટ વેસ્ટ અને આ નોર્થ સાઉથ આ વર્ટિકલ લાગે છે, પણ આ વર્ટિકલ નથી. જો સમજો આ રચના આપણી કઈ છે? ઈસ્ટ વેસ્ટ. આકૃતિમાં તમને આવું લાગે છે વાહકતા આ રીતે લાગે છે નોર્થ સાઉથ, પણ આમ નથી, એ આમ છે. રચના આ રીતે છે. ખ્યાલ આવ્યો? સમજો ઈસ્ટ વેસ્ટ નોર્થ નોર્થ સાઉથ. રચના આ રીતે છે. તમને આકૃતિમાં જોઈને આવું લાગે છે, બરાબર? રચના કંઈક તમને આવી રીતે દેખાય છે, પણ એમ નથી. પ્રવાહ આ રીતે આવે છે. પ્રવાહનું વહન તમારા માટે આ રીતે થાય છે. એટલે કે આ નોર્થ થી સાઉથ આ બાર તરફ આવે છે. બોર્ડના સમતલમાંથી પ્રવાહ બહારની દિશામાં આવે છે. તો આ પરિસ્થિતિમાં તમારે ચુંબકીય બળ F ની દિશા શોધવી છે. તો કેવી રીતે શોધી શકાય? સમજો ચુંબકીય ક્ષેત્ર B ઈસ્ટ ટુ વેસ્ટ. ચલો આપણા માટે અહીંયા F B I. ચલો I કઈ તરફ છે? બહાર તરફ છે. B આપણા માટે કઈ દિશામાં? ઈસ્ટ ટુ વેસ્ટ. તો રચના કઈ આવી થશે? જો પ્રવાહ I બહાર તરફ આવશે, જ્યારે ચુંબકીય ક્ષેત્ર B આ દિશામાં, એટલે કે ઈસ્ટ ટુ વેસ્ટ. ઈસ્ટ ટુ વેસ્ટ ચુંબકીય ક્ષેત્ર B, પ્રવાહ આ દિશામાં. તો હવે તમે જોઈ શકો છો બળ F કઈ દિશામાં જાય છે? અધો દિશામાં. માટે એ લખ્યું છે ચુંબકીય બળ કઈ દિશામાં મળશે? અધો દિશામાં. આ ખાસ સમજો, કારણ કે આપણા લાઈવ ક્લાસ ચાલુ નથી. આમ તો ક્લાસરૂમમાં તમને વધારે સારી રીતે સમજાવી શકાય, 3D ઇમેજ બતાવીને તમને સમજાવી શકાય, પરંતુ અત્યારે ઓનલાઈન વિડીયોમાં આ દિશા એક્સપ્લેન કરવી થોડી અઘરી વસ્તુ છે. તેમ છતાં પણ મેં પ્રયત્ન કર્યો છે તમને સમજવાનો પ્રયત્ન કરશો. આપણે શેનો ઉપયોગ કર્યો? ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ. ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. ત્રણ ઘટકો F B I. ત્રણેય ઘટકો કેવા? એકબીજાને પરપેન્ડિક્યુલર, એકબીજાને ત્રણેય ઘટકો લંબ રહે એ રીતે તમારે એને ગોઠવી દેવાના. આપણા માટે પ્રવાહ I અહીંયા રીતે બહારની દિશામાં છે. અહીંયા તમને લાગે છે વર્ટિકલ, પણ એ ખરેખર રચના મેં તમને કીધું કે આ ઈસ્ટ વેસ્ટ અને આ રીતે છે પ્રવાહ I, બરાબર? નોર્થ ટુ સાઉથ. પ્રવાહ આ દિશામાં છે, માટે આપણે આ રીતે રચના કરી. I ને આપણે આ દિશામાં દર્શાવ્યો છે, જ્યારે B ને આપણે બતાવવાનો છે અહીંયા ઈસ્ટ ટુ વેસ્ટ. અહીંયાથી આ દિશામાં દર્શાવવાનો છે. એની રચના આપણે કઈ કાળજી કરવી પડે? આ આપણા માટે B. આંગળી સીધી તમારી બાજુ આવે છે, એ છે I. એ કિસ્સામાં F કઈ દિશામાં થાય? અધો દિશામાં. માટે એ લખ્યું છે ચુંબકીય બળ અધો દિશામાં. કયા નિયમ પ્રમાણે? ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પ્રમાણે. બરાબર? સાચું. હવે આગળ વાત કરીએ. ઓપ્શન B. ઓપ્શન B માં તમને કહે છે કે તારને ઉત્તર દક્ષિણની જગ્યાએ ઉત્તર પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ફેરવવામાં આવે તો એ પરિસ્થિતિમાં ચુંબકીય બળનું મૂલ્ય અને દિશા શોધો. હવે તારને ઉત્તર દક્ષિણની જગ્યાએ, હવે સમજો, તાર તો ઉત્તર દક્ષિણ એટલે લઈ જવામાં આવે ઉત્તર પૂર્વ. ઉત્તર પૂર્વ એટલે આમ લઈ જવામાં આવે, બરાબર? સમજો અહીંયા ઉત્તર દક્ષિણ એના બદલે આમ ઉત્તર પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ. દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂર્વ એટલે તાર આમ હતો, એને આપણે આ રીતે લઈ જવામાં આવે તો આ કિસ્સામાં ચુંબકીય બળનું મૂલ્ય અને દિશા શોધો. તો સમજો, હવે તાર આમ હતો, હવે તાર આ રીતે છે. તો આ તમે જોઈ શકો છો કે θ પહેલા 90 હતો, હવે આ કિસ્સામાં θ કેટલો થશે? અહીંયા 45 ડિગ્રી. તો અહીંયા 45 ડિગ્રી તમને ખૂણો વચ્ચેનો જોવા મળશે. આ કિસ્સામાં તમારે ચુંબકીય બળ શોધવું છે. તો હવે તારની લંબાઈ ચુંબકીય ક્ષેત્ર B માં એટલે નળાકારની અંદરના વિસ્તારમાં તારની લંબાઈ હવે આ છેડાથી આપણે આ છેડો ધ્યાનમાં લેવો પડશે,
બરાબર આ છેડાથી આ છેડો આપણે ધ્યાનમાં લેવો પડે તો ધારો કે આ લંબાઈને આપણે કહીએ L ડેશ સમજો આ જે લંબાઈ છે આ બિંદુથી આ બિંદુ એ લંબાઈ આપણે શું લઈએ L ડેશ આ લંબાઈ છે L ડેશ આ લંબાઈ આપણે કેટલી કીધા હતા L વચ્ચેનો ખૂણો કેટલો અહીંયા છે 45 તો આપણે આ ખૂણો લઈએ 45 ડિગ્રી મતલબ છે કે આપણે અહીંયા આટલી sin 45 ડિગ્રી બરાબર L upon L ડેશ સમજો આ ખૂણો આપણે કેટલો sin 45 આપણે સ્થિતિમાં સામેની બાજુ એટલે આ બાજુ તો આની વેલ્યુ કેટલી L મતલબ છે કે L અને આ આપણે વડે કર્ણ થાય એની વેલ્યુ કેટલી આવે L ડેશ તો sin 45 બરાબર L upon L ડેશ તો હવે ખૂણો પહેલા 90 ડિગ્રી હતો જે કેટલો થઈ ગયો 45 ડિગ્રી મતલબ છે કે આપણે હવે આ કિસ્સામાં ચુંબકીય બળ F બરાબર IP L ડેશ sin થીટા L ડેશ એટલે કે હવે લંબાઈ આ રીતે 83 અહીંયા આપણે દર્શાવીએ છીએ તો IP L ડેશ sin 45 થીટા કેટલો છે આપણા માટે અહીંયા 45 ડિગ્રી તો sin 45 ડિગ્રી બરાબર લખ્યું આપણે L upon L ડેશ L બરાબર શું થઈ જાય L ડેશ sin 45 તો L ડેશ sin 45 એટલે કે તારની લંબાઈ L તો સૂત્ર આપણું પાછું એ થઈ ગયું IPL તો લખી શકીએ આપણે I ની જગ્યાએ 7 એમ્પિયર ચુંબકીય ક્ષેત્ર B 1.5 લંબાઈ 0.20 L તો આપણે મળી ગયા હતા 0.20 મીટર તો કિંમત મૂકી દો જવાબ એનો એ જ આવશે F બરાબર 2.1 ન્યૂટન તો ચુંબકીય બળ અહીં પણ કેટલું 2.1 ન્યૂટન જ છે હવે એની દિશા તો દિશા તમે એ રીતે નક્કી કરી શકો કયા નિયમ પ્રમાણે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પ્રમાણે એ પણ દિશા તમને કઈ દિશામાં મળશે અધો દિશામાં મળશે ક્લિયર સાચું હવે વાત કરીએ ઓપ્શન સી તો ઓપ્શન સી માં શું કહે છે સમજો ઉત્તર દક્ષિણ દિશામાં રહેલા તારને અક્ષથી 6 સેન્ટીમીટર જેટલો નીચે લાવવામાં આવે તો આ પરિસ્થિતિમાં તાર પર લાગતું ચુંબકીય બળનું મૂલ્ય અને દિશા શોધો હવે સમજો કે આપણે જે આ વાહક તાર હતો એને આપણે ઉત્તર દક્ષિણ દિશામાં જે રાખેલો હતો હવે એને આપણે એ પરિસ્થિતિમાંથી નીચે લઈ જઈએ છીએ કેટલા સેન્ટીમીટર 6 સેન્ટીમીટર તો એના માટે આપણે આ નળાકારનો આડછેદ એનો ક્રોસ સેક્શનલ એરિયા ધ્યાનમાં લઈએ માટે આપણે આ આકૃતિ અહીંયા વિચારીએ સમજો એટલે કે આપણે નોર્થ ટુ સાઉથ પ્રવાહનું વહન થતું હતું વાહક તારમાં ઉત્તરથી દક્ષિણ દિશામાં આપણે એ બિંદુ લગાવ્યા છે A B આ એની પ્રારંભિક કન્ડિશન હતી હવે તારને એ સ્થિતિમાંથી ક્યાં લઈ જઈએ આપણે એને નીચે લઈ જઈએ છીએ કેટલો નીચે લઈ જઈએ છીએ એને 6 સેન્ટીમીટર વાહકતાને આપણે 6 સેન્ટીમીટર નીચે લાવીએ તો એ પરિસ્થિતિમાં આપણે ચુંબકીય બળનું મૂલ્ય અને દિશા શોધવી છે તો હવે સમજો કે ચુંબકીય ક્ષેત્ર B માં જે વાહકતાની લંબાઈ એક્ચ્યુઅલ પહેલા હતી એના કરતા વાહકતાને આપણે 6 સેન્ટીમીટર કે લઈ જઈએ છીએ દૂર એટલે કે નીચે લઈ જઈએ છીએ તો હવે ચુંબકીય ક્ષેત્ર B માં તારની લંબાઈમાં શું થશે ઘટાડો તમે એના ક્રોસ સેક્શનલ આડછેદ એરિયા પરથી અનુમાન કરી શકો છો કે AB અંતર છે એની સાપેક્ષમાં CD અંતર જો કેવું છે ઓછું તો આપણે શોધવું શું પડશે ચુંબકીય ક્ષેત્ર B માં તારની લંબાઈ L કયા કિસ્સામાં જ્યારે એને પ્રારંભિક કન્ડિશનમાંથી 6 સેન્ટીમીટર કે લઈ જઈએ નીચે લઈ જઈએ ત્યારે આપણે લંબાઈ L શોધવી પડશે તો એના માટે આપણે આવું કહીએ સમજો તાર માટે પ્રારંભિક સ્થિતિમાં મધ્ય બિંદુ આપણે ધ્યાનમાં લઈએ કેન્દ્ર O ત્યાંથી આપણે એને 6 સેન્ટીમીટર નીચે લાવીએ છીએ એટલે હવે એની સ્થિતિ શું થઈ AB માંથી CD સ્થિતિ હવે છે બરાબર ઓકે હવે જે આપણે નળાકારનો આડછેદ છે એના માટે એની ત્રિજ્યા આપણે કેટલી લેતા હતા 10 સેન્ટીમીટર હવે ધારો કે એના મધ્ય બિંદુ O માંથી પેરેલલ લાઈન આપણે ધ્યાનમાં લઈએ તો એ બિંદુ આપણે ધ્યાનમાં લઈએ M તો હવે CD માટે મધ્ય બિંદુ શું છે M તો C થી M નું અંતર ધારો કે x છે M થી D નું અંતર પણ શું થાય x એટલે કે હવે CD એટલે કે તારની લંબાઈ ક્યારે તારને 6 સેન્ટીમીટર નીચે લાવ્યા પછી તો આપણે CD શોધવાનું છે તો CMx તો MD પણ x એટલે કે CD બરાબર શું થાય 2x જે આપણે શોધવાના છે તો એના માટે આપણે અહીંયા કાટકોણ ત્રિકોણ ધ્યાનમાં લઈએ પાયથાગોરસનો નિયમ એપ્લાય કરો તો ત્રિજ્યા કેટલી 10 સેન્ટીમીટર અને આપણે તારે કિલો નીચે લાવ્યા 6 સેન્ટીમીટર તો એક કિસ્સામાં તમારે x શોધવાના છે તો પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરો તો તમને x કેટલા મળશે 8 સેન્ટીમીટર બરાબર તો C થી M એટલે કે CM બરાબર x તમને મળે 8 સેન્ટીમીટર પણ હવે એક્ચ્યુઅલ તારની લંબાઈ કેટલી CD તો CD ની વેલ્યુ કેટલી x x માટે આપણે લખી શકીએ 2x તો 2x કેટલા થશે
16 સેન્ટીમીટર એટલે કે 0.16 મીટર બરાબર. હવે બોર્ડ આપણે f શોધવું છે મને લખશે કે f બરાબર ILP. ચલો વેલ્યુ મૂકો. પ્રવાહ 7 એમ્પિયર, લંબાઈ 0.16 મીટર, ચુંબકીય ક્ષેત્ર B 1.5 ટેસ્લા. તો એ કિસ્સામાં તમને ચુંબકીય બળ મળશે 1.68 ન્યૂટન બરાબર. તો આ ક્યારે તારને આપણે 6 સેન્ટીમીટર નીચે લાવીએ એ કિસ્સામાં ચુંબકીય બળ એની દિશા પણ તમે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પ્રમાણે શોધશો તો તમને કઈ દિશા મળશે? અધો દિશામાં મળશે. ક્લિયર? તો આ વાત કરી આપણે સ્વાધ્યાયના 3 દાખલા 4.19, 4.21 અને 4.23. દાખલો સમજશો તો સરળ જ છે બરાબર, પણ તમારે ફ્લેમિંગના ડાબા હાથના નિયમનો ઉપયોગ કરતા આવડવું જોઈએ. તો સારી રીતે તૈયાર કરશો અને ચોપડામાં લખશો. કોઈ ડાઉટ હોય તો મને મેસેજ દ્વારા જાણ કરી શકો છો.